નમસ્કાર દર્શક મિત્રો, જનપદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। મિત્રો, આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાઘોડિયા તાલુકાના કુમારશાળા મુકામે યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય 10મા યોગ દિવસના ભાગરૂપે આજે વાસવેલ આયુર્વેદિક દવાખાના તેમજ આમોદર દવાખાના દ્વારા વાઘોડિયા પ્રાથમિક કુમારશાળામાં પણ યોગ દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ યોગ શિબિર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સાહેબ અને ભાજપના કાર્યકરો હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનો તેમજ વાઘોડિયા પોલીસ સ્ટાફના જવાનો, કુમારશાળાના શિક્ષકો પણ યોગ દિવસનો લાભ લીધો હતો। ગાયત્રી મંદિર ખટંબાના પૂજાબેન દ્વારા આ શિબિરમાં અલગ અલગ યોગ કરાવ્યા હતા, જેમાં ગાયત્રી શક્તિપીઠ મંદિર ખટંબા તરફથી બુક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હેલ્થ સેન્ટર તરફથી આયુર્વેદિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણા પ્રધાનમંત્રી જ્યારે યોગની મુદ્રામાં ઠેરે ઠેર જાહેરાતના તેમના ફોટા લગાવેલા હોય અને યોગ એ ભારતનું પારંપરિક, આપણે જાણીએ કે સનાતન સંસ્કૃતિનું એક આપણા ઋષિમુનિઓ દ્વારા પણ યોગાભ્યાસ કરવામાં આવતો હતો અને પહેલાના જમાનામાં જ્યારે રાજા મહારાજાઓ જ્યારે ઋષિમુનિઓ પાસે શિક્ષા ગ્રહણ કરવા જતા હતા ત્યારે અલગ અલગ જે યોગ છે, યોગ સાધનાઓ કરાવીને પોતાની અંદરની શક્તિને જાગૃત કરતા હતા। એટલે યોગ ખૂબ જરૂરી છે। ભારત દેશને આપણે આવો જાગૃત કરીએ યોગના માધ્યમથી, દરેક લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવીએ। આજના દિવસે આ સંદેશ છે। બ્યુરો રિપોર્ટ, પંકજ વસાવા, વાઘોડિયા। મારું નામ ડૉક્ટર પૂજા પટેલ છે। મેં યોગની અંદર પીએચડી કરી છે અને આજે અમે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા અમે વાઘોડિયા તાલુકાની અંદર કુમાર પ્રાથમિક શાળાની અંદર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી, જેની અંદર તાલુકા જિલ્લા પંચાયતના અધિકારી ગણો, જેટલા પણ પોલીસ કર્મચારી હતા, શિક્ષકો, મેડિકલ ઓફિસર્સ, હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી ગણો બધા જ સામેલ થયા હતા અને અમે મળી અને એમને યોગ કરાવ્યા, જેની અંદર અમે સ્ટેન્ડિંગ આસનાસ, સિટિંગ આસનાસથી લઈ અને આખો પ્રોટોકોલ કરાવ્યો, જેની અંદર મેડિટેશન, યમ, નિયમ, અષ્ટાંગ યોગની એ લોકોને જાણકારી આપી અને લાસ્ટમાં ખૂબ સરસ શવાસનની પ્રેક્ટિસ પણ કરાવી, જેમાં લાસ્ટમાં લોકોને પુસ્તકોની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ થ્રુ પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ખૂબ સરસ આ બધાના જ સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો, જેનો એક નિષ્કર્ષ નીકળ્યો કે યોગ કરીશું તો સ્વસ્થ રહીશું। એટલે કરો યોગ અને રહો નિરોગ। અને ગાયત્રી શક્તિપીઠના ગાયત્રી પરિવારના દ્વારા વડોદરા જિલ્લાની અંદર, તાલુકાની અંદર ઘણી જગ્યાએ આ પ્રોગ્રામ્સ, યોગના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, સંપન્ન થઈ રહ્યા છે। આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું આમોદર દ્વારા અત્રે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દવાખાનાના મેડિકલ ઓફિસર તથા સ્ટાફ અને અન્ય આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહી અને યોગનો અભ્યાસ કરેલો છે। જેવી રીતે આપણે જાણીએ છીએ કે યોગ છે એ આયુર્વેદનો જે એક અંગ છે અને અમે અમારા દવાખાના દ્વારા અમારા જે યોગ ઇન્સ્ટ્રક્ટર છે એ ઇન્સ્ટ્રક્ટર દ્વારા દરેક સ્કૂલમાં તથા જે ગ્રામ્ય લેવલે જે વડીલ વર્ગ છે, સિનિયર સિટીઝન છે, એમને યોગનો અભ્યાસ નિત્ય કરાવવામાં આવે છે। એ પોતાની શિબિર યોજી અને શાળાઓમાં પણ યોગનો અભ્યાસ કરાવે છે। યોગ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ અમે 4 અલગ અલગ શિબિર અલગ અલગ જગ્યાએ કરેલી છે અને જે યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા સરકારી જે શાળાઓ છે એમાં બાળકો વચ્ચે યોગની સ્પર્ધા કરાવી અને તાલુકા કક્ષાની સ્પર્ધા ગઈકાલે લીમડા મુકામે યોજાઈ હતી। એમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ અમે ઉર્મી સ્કૂલ વડોદરા મુકામે આજરોજ બપોરે સ્પર્ધા છે એટલે એમાં પણ અમે લઈ જવાના છીએ।
આ યોગનું છેલ્લા અમે જ્યારથી આ રીતે આયોજન થાય છે ત્યારથી દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને એ રીતે યોગનો વધારે ને વધારે પબ્લિક છે એ લાભ લે એના માટેનો અમારો અનુરોધ રહે છે. મારું નામ ડોક્ટર આઈવી પારવાણી, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલ. બેન શ્રી ડૉક્ટર શિવાની એન પંડ્યા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું આમોદા, તાલુકો વાપી.